આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા થર્ડ ફેઝમાં ગેટકો પાવર સ્ટેશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝની નજીકમાં બનવા જઈ રહેલા ગ્રીન બેલ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીઆઈએ દ્વારા લઘુ ઉદ્યોગ ભારતી, વલસાડ જિલ્લો અને એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીના સહયોગથી યોજવામાં આવ્યો હતો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વીઆઈએની ગ્રીન સોસાયટી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લે છે. જેના ભાગરૂપે થર્ડ ફેઝમાં આ ગ્રીન બેલ્ટ 3950 ચોરસ મીટરના વિસ્તારમાં લગભગ 2600 નાના છોડ અને 1720 મોટા વૃક્ષનું વાવેતર કરી બનાવવામાં આવશે. આ ગ્રીન બેલ્ટ બનાવવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ રહેશે. ગતરોજ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વીઆઈએના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી કલ્પેશભાઈ વોરા, વીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન શ્રી હેમંતભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી વલસાડના પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, વીઆઈએના કમિટી મેમ્બર શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને શ્રી વિરાજભાઈ દક્ષિણી, આરતી ઇન્ડસ્ટ્રીઝના શ્રી ભાવેશભાઈ મહેતા અને શ્રી રિકેનભાઈ ટંડેલ, વીઆઈએના સભ્યો, આરતી ઇન્ડસ્ટ્રીઝના સભ્યો તથા કારીગરો અને વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. हरी बाड़ा गाड़ी मिला सर से मोटो बड़ो दे चल माता की जय मातरम मातरम આરતી ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગ ભારતી અને એન્જિનિયર્સ એસોસિએશનના ત્રિવેણી સંગમથી આજે વાપી ખાતે એક સુંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં વાપી નગરપાલિકા, વીઆઈએના પ્રમુખ સતીશભાઈ, આરતીના ભાવેશભાઈ, સાથે સાથે નોટિફાઈડના ચેરમેન હેમંતભાઈ અને લઘુ ઉદ્યોગના ચેરમેન મેહુલભાઈની સાથે સમગ્ર વાપી ઇન્ડસ્ટ્રી જોડાઈ અને એની સાથે જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા છે વૃક્ષારોપણની, એના લીધે વાપી હરિયાળું બન્યું છે. હવે આવતા 5 વર્ષમાં આનાથી પણ વધુ હરિયાળું બનશે. અને એક ચોક્કસ ખાતરી સાથે કહું કે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે રીતે પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એવું ગુજરાતની કોઈ પણ એસ્ટેટમાં થયું નથી. આપણે વધુને વધુ વૃક્ષો વાવીને આપણે લોકોને શુદ્ધ હવા મળે એ માટે પ્રયત્ન કરીએ. આભાર.